હેલો સ્ટુડન્ટ, આઈ એમ જયદીપ સર અને આજે આપણે વાત કરવી છે રેડોક્સ પ્રક્રિયા. કે રેડોક્સ પ્રક્રિયા છે તો રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય, કઈ રીતની હોય છે? કેમ કે રાસાયણિક પ્રક્રિયામાં ઘણી બધી તમને રેડોક્સ પ્રક્રિયાઓ છે, રેડોક્સ પ્રક્રિયા જોવા મળતી હોય છે. તો રેડોક્સ પ્રક્રિયા સમજતા પહેલા આપને ખ્યાલ હોવો જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા તેમજ રિડક્શન પ્રક્રિયા વિશેનો. કે ઓક્સિડેશન અને રિડક્શન કોને કહેવાય આ બંને સમજાઈ જાય તો તમને રેડોક્સ પ્રક્રિયા ખૂબ જ સરળતાથી સમજાઈ જવાની છે. તો પહેલા હું તમને ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા આપી દઉં. તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય, હું શોર્ટલી લખું છું, આ તમે આખું લખાણમાં લખી શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. અગેન ફરીથી એકવાર કહી દઉં છું, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થતો હોય કે હાઇડ્રોજન દૂર થતો હોય આવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખાવી છે. રિડક્શન પ્રક્રિયા એટલે આના કરતા ઉલટું આવી જવાનું છે. રિડક્શન પ્રક્રિયા કોને કહી શકાય તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય આવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ આપણા સિમ્પલ એવા ઉદાહરણ થઈ ગયા. હું તમને અહીં એક્ઝામ્પલ સમજાવી દઉં તો ઉદાહરણ તરીકે લઈએ તો પેલા આ રેડોક્સ પ્રક્રિયા એટલે થાય શું? તો રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન પ્લસ રિડક્શન. આ બંને ઉપરથી જ એનું નામ આવેલું છે. ઓક્સિડેશન પ્લસ રિડક્શન એટલે જ રેડોક્સ. કેમ કે કોઈ પણ પ્રક્રિયા ક્યારે માત્ર ઓક્સિડેશન કે માત્ર રિડક્શન પ્રક્રિયા હોતી નથી. એ હંમેશા હોય તો કેવી હોય છે? રેડોક્સ પ્રક્રિયા હોય. મતલબ કે એક ઘટકનું ઓક્સિડેશન થાય તો બીજાનું રિડક્શન થવું જ જોઈએ. સૌ સિમ્પલ છે, એ સિમ્પલ વેમાં તમને સમજાવું તો એક વસ્તુ તમે સમજો કે જો કોઈ ઘટકમાં ઓક્સિજન ઉમેરાય છે તો ક્યારે ઓક્સિજન ઉમેરાઈ શકે? જ્યારે સામેવાળો ઘટક છે, સામેવાળો ઘટક ઓક્સિજનનું દાન આપતો હોય. તો જેમાં ઉમેરાય છે એનું ઓક્સિડેશન થાય તો દાન આપે છે, મતલબ જેમાંથી દૂર થાય છે એનું શું થવાનું છે? રિડક્શન. માત્ર ઓક્સિડેશન કે માત્ર રિડક્શન પ્રક્રિયા ક્યારેય શક્ય હોતી નથી, હંમેશા એ સાથે જ હોય છે. અને એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ તરીકે હું લઈ લઉં તો કે ઝિંક ઓક્સાઇડની જ્યારે કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે, ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરો તો તમને નિપજ સ્વરૂપે શું મળી જવાનું છે? તો નિપજ સ્વરૂપે મળી જશે કાર્બન મોનોક્સાઇડ પ્લસ ઝિંક. આ આપણે ચેપ્ટર નંબર 3 માં ચેપ્ટર પ્રક્રિયા છે એ પ્રક્રિયા ભણેલા હોય. તો ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરતા કાર્બન મોનોક્સાઇડ પ્લસ ઝિંક મળી જવાનો છે. તો આમાં તમે ઘટક જોઈ શકો છો કે ઝિંક છે એ ઝિંકમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો. આની પાસે ઓક્સિજન હતો, અહીંયાથી ઓક્સિજન શું થઈ ગયો? દૂર થઈ ગયો છે. દૂર થઈ ગયો તો આ પ્રક્રિયાને આપણે કહી દઈશું રિડક્શન. કેમ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય છે એને કઈ કહેવાય? રિડક્શન. મતલબ કે ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન થાય છે. રિડક્શન થઈને શું બનાવે છે? તો કે ઝિંક બનાવે છે. હંમેશા યાદ રાખવાનું છે દીકરાઓ કે આપણે હંમેશા પ્રક્રિયામાં ઓક્સિડેશન કે રિડક્શન કોનું થશે? તો એ હંમેશા માટે પ્રક્રિયકનું જ થવાનું છે, નિપજનું થવાનું નથી. જ્યારે તમને 1 માર્કમાં ક્વેશ્ચન પૂછતા હોય ત્યારે આ ખાસ વસ્તુ યાદ રાખવાનું હોય કે તમારું રિડક્શન પામે છે. કોણ રિડક્શન પામે છે? તો કે ઝિંક ઓક્સાઇડ રિડક્શન પામે છે. જ્યારે કાર્બનનું શું થઈ ગયું? તો કાર્બનમાં ઓક્સિજન ઉમેરાય છે. કાર્બનમાં ઓક્સિજન ઉમેરાય તો કઈ પ્રક્રિયા કહી શકાય? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકો છો. તો ચાલો, કોનું ઓક્સિડેશન થયું? તમને પ્રક્રિયા આપેલી હોય ને, તમને પ્રશ્ન પૂછે કે ઓક્સિડેશન કોનું થાય છે, તો તમારે યાદ રાખવાનું છે પ્રક્રિયક એટલે કે કાર્બન નું ઓક્સિડેશન થાય છે અને નિપજ સ્વરૂપે તમને કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો આવી રીતની હોય છે જેમાં ઓક્સિજન ઉમેરાય ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. સાથે સાથે એક વધારાનો કન્સેપ્ટ તમને કહી દઉં, એ છે ઇલેક્ટ્રોનના બેઝ ઉપર. કે ઇલેક્ટ્રોનની જે લેવડ દેવડ થાય છે, ઇલેક્ટ્રોન ઉમેરાવો અથવા તો ઇલેક્ટ્રોન છે એ મેળવવો, ઇલેક્ટ્રોન દાન કરવો અથવા તો ઇલેક્ટ્રોન મેળવવો, આના બેઝ ઉપર છે. આના બેઝ ઉપર તમે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કેવી રીતે નક્કી કરી શકો છો? તો જે ઘટક ઇલેક્ટ્રોનનું દાન આપે એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે છે, ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, એ ઘટકનું ઓક્સિડેશન થયેલું કહી શકાય. જ્યારે રિડક્શનમાં છે
જે ઘટક ઇલેક્ટ્રોન મેળવે છે એનું શું થઈ શકે છે? રિડક્શન થઈ શકે છે. આ બેઝ ઉપર પણ તમે વ્યાખ્યા આપી શકો છો. આના સિવાયના અન્ય આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. અન્ય એક્ઝામ્પલમાં વાત કરવી હોય તો ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા સિવાય આપણે પાણી બનવાની પ્રક્રિયા પણ લઈ શકાય છે. ઉદાહરણ તરીકે H2+O2 gives H2O. ચલો આ પ્રક્રિયામાં વાત કરીએ કે કયા ઘટકનું ઓક્સિડેશન થાય છે, કયા ઘટકનું રિડક્શન થાય છે. તો હાઇડ્રોજન જુઓ, હાઇડ્રોજન છે, હાઇડ્રોજનમાં છે, હાઇડ્રોજનમાંથી પાણી બન્યું તો અહીંયા આપણી પાસે ઓક્સિજન નથી, અહીંયા ઓક્સિજન રહેલો નથી, એની પાસે ઓક્સિજન આવી ગયો. હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાય છે તો આ પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા કહી દેશું? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા. જે ઘટકમાં ઓક્સિજન ઉમેરાતો હોય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ચલો અહીંયા જો ઓક્સિજન પાસે અહીંયા હાઇડ્રોજન હતો નહીં, અહીંયા હાઇડ્રોજન એડ થઈ ગયો છે તો કઈ પ્રક્રિયા કહી શકાય? તો જે દરમિયાન હાઇડ્રોજન ઉમેરાતો હોય તો આપણે કહી દેશું રિડક્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. વાત કરીએ છીએ ઓક્સિડેશન. ઓક્સિડેશન કોનું થાય છે? તો ઓક્સિડેશન ની વાત કરીએ તો ઓક્સિડેશન થઈ જાય છે હાઇડ્રોજનનું H2 ઓક્સિડેશન પામે છે અને કેમાં રૂપાંતર થાય છે? તો પાણી H2O માં રૂપાંતર થાય છે. જ્યારે રિડક્શન કોનું થાય છે? તમને એવો પ્રશ્ન પૂછાય તો રિડક્શન છે ઓક્સિજન નું થાય છે. ઓક્સિજન રિડક્શન પામે છે અને શું બનાવે છે? તો કે પાણી બનાવે છે. આવા પ્રકારની પ્રક્રિયાઓ તમને પૂછાતી હોય છે. સાથે સાથે અહીંયા એક કન્સેપ્ટ વધારાનો યાદ રાખવાનો છે, એ છે ઓક્સિડેશન કરતા તેમજ રિડક્શન કરતા. આ બંનેની વ્યાખ્યા આપણે યાદ હોવી જોઈએ, અથવા તો 1 માર્કરમાં પૂછાય તો આપણે યાદ રહેવું જોઈએ. ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો જે ઘટકનું રિડક્શન થાય. સિમ્પલ યાદ રાખો કે જે ઘટક રિડક્શન પામે એ સામેવાળાનું શું કરાવતો હોય? તો કે ઓક્સિડેશન. એટલે એને ઓક્સિડેશન કરતા કહી શકાય છે. મતલબ કે જે ઘટકનું રિડક્શન થાય, જે ઘટકનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહેશું. અહીંયા જોવો તો તમારું રિડક્શન કોનું થયેલું છે? તો કે ઓક્સિજનનું રિડક્શન થયેલું છે. તો આ તમારો કયો કરતા હશે? તો આ ઘટક તમારો હશે ઓક્સિડેશન કરતા. ફરીથી એકવાર રિવાઇઝ કરાવું છું કે જે ઘટકનું પોતાનું રિડક્શન થતું હોય એને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે છે. રિડક્શન કરતામાં ઊંધી વ્યાખ્યા છે, એના કરતા ઉલટું. જે ઘટકનું ઓક્સિડેશન થાય, જે ઘટકનું ઓક્સિડેશન થાય બરાબર, તેને કયો કરતા કહેવામાં આવે છે? રિડક્શન કરતા. ઓક્સિડેશન હાઇડ્રોજન નું થાય છે તો હાઇડ્રોજન તમારા માટે કેવો કરતા થઈ ગયો? રિડક્શન કરતા. મોસ્ટ આઈએમપી એક વસ્તુ યાદ રાખજો, હંમેશા ઓક્સિડેશન કે રિડક્શન, ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા પ્રક્રિયકો જ હોવાના છે, તમારી નિપજ ક્યારેય હોવાની નથી. ચલો, આઈ હોપ કે તમારો ડાઉટ કમ્પ્લીટ સોલ્વ થઈ ગયો હશે. જો તમને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી અથવા મને DM કરીને ક્વેશ્ચન આપી શકો છો.